ચુડેલમાની પ્રાગટ્ય કથા। પુરાણોમાં કહેવાય છે કે પ્રાચીન સમયમાં એક નાના ગામમાં સુહાગિની સ્ત્રી રહેતી હતી। તે સૌને મદદ કરતી, પરોપકારી અને સહૃદય હતી। લગ્નને થોડા સમય જ થયા હતા કે તેના પતિ વ્યાપાર માટે દૂર દેશ ગયા। સમય પસાર થયો, પરંતુ પતિની કોઈ ખબર ન આવી। દિવસ રોજિંદા જેવી જ ચાલતા, પરંતુ એક દિવસ ગામમાં ભયાનક દુષ્કાળ પડ્યો। પાણી ન મળે, ખોરાક ન મળે, ગામના લોકો દુઃખી થઈ ગયા। એ સ્ત્રી પણ બધાની જેમ જ વેઠ વેઠતી, પરંતુ પોતાના પતિ અને પરિવારની વચનબદ્ધતા જાળવી આખા ગામને મદદ કરતી રહી। એક રાત્રે ગામની બહારથી દૂષિત તાકતોનો ઉપદ્રવ શરૂ થયો। લોકકથાઓ કહે છે કે અશુભ શક્તિઓએ ગામને ગ્રસવાનો પ્રયત્ન કર્યો। એ સમયે એ સુહાગિની સ્ત્રીએ ગામ અને લોકોની રક્ષા કરવા માટે પોતાની પ્રાણ શક્તિ અર્પણ કરી દીધી। એના બલિદાનથી પ્રભાવિત થઈ દેવશક્તિએ તેને એક નવો સ્વરૂપ આપ્યો। એક એવું સ્વરૂપ જે અંધકારમાં છુપાયેલી બુરાઈઓનું નાશ માટે પ્રગટ થાય। આ સ્વરૂપને લોકો ચુડેલમા તરીકે માનવા લાગ્યા, જેનો અર્થ ભય નહીં પણ રક્ષણ, ન્યાય અને દુષ્ટ શક્તિઓના નાશની શક્તિ। સમય જતાં લોકો સમજવા લાગ્યા કે ચુડેલમા ભલે રાત્રે પ્રગટ થાય, પરંતુ એનો પ્રકોપ દુષ્ટો ઉપર હોય છે। સારા અને નિર્દોષ લોકોનો એ સદૈવ રક્ષણ કરે છે। એ કારણે કેટલાક ગામોમાં ચુડેલમાના સ્થાન દીવો કે વટવૃક્ષ પાસે અર્પણ કરવાનો રિવાજ આજે જીવંત છે।